પિંક કલરના વાવા પહેરીને આપણે પહોંચી ગયા ખાટુ બાબા. આપણે જતા હતા ખાટુ શ્યામજીના મંદિરે. 1 કિલોમીટર ચાલ્યા ત્યાં આવી ગયું મંદિર. તો આ હતું રાજસ્થાનનું ખાટુ બાબાનું મંદિર. કાનાજી જતા હતા ખાટુ બાબાને મળવા. લાઈફમાં બીજી આપણે કરતા હતા ચાનો. પહોંચી ગયા આપણે મંદિરે. આટલા બધા માણસો જોઈને આપણને આવી ગયા ચક્કર. ચક્કરનો ટાઈમ પ્લીઝ કે આપણે બનાવતા હતા ફૂલ લોગ. ડિસ્ક્રિપ્શનમાં ફૂલ લોગની લિંક આપી, તમે લોકો જોયો જોતા આવજો. ખાટુ બાબા આવીને દિશુનું દિલ ગાર્ડન થઈ ગયું હતું. દિશુના 5-6 કિલો વિડીયો લીધો તો હું કેમ બાકી રહી જાઉં? વધારે ખુશ. ફૂલ ફેમિલી ખાટુ બાબા આવે એનું પ્રૂફ લઈ લઈ. આપણને ગરમી નો થાય એટલે અહીંયા લગાવેલા તો ફુવારા. આટલી બધી ફેસિલિટી જોઈને મને આવી ગયા ચક્કર. અરે ભેગું થાને ભાઈ. ત્યાં અહીંયા ચાલતી હતી ખાટુ બાબાની આરતી. બધાય કરતા અમારા દિશુ આજે હતી વધારે ખુશ. આરતી ગાતા ગાતા આપણે જતા મંદિર બાજુ. ચાલતા ચાલતા પહોંચી ગયા આપણે અડધે રસ્તે. આટલી બધી પબ્લિક જોઈને આપણો વારો ક્યારે આવશે એમ વિચારતા વિચારતા વાગી ગયો 1. નાના બાબુ પાસે જય શ્રી શ્યામ બોલાવીને આપણે પહોંચી ગયા મંદિર બાજુ. ફાઇનલી 4-5 મહિના પછી આપણે પહોંચી ગયા મંદિરે. તો આ હતું ખાટુ બાબાનું મેઇન મંદિર. ખાટુ બાબાના દર્શન કરીને આપણે પહોંચી ગયા બારે. બહારથી લઈ લીધી આપણે પ્રસાદી લઈને પહોંચી ગયા આપણે કાનાજીની શોપે. જાજા બધા ખાટુ બાબા જોઈને આપણે પહોંચી ગયા મેઇન ગેટે. આપણે પાડી લઈ 5-6 કિલો ફોટા. આપણે જઈ જમવા. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.